વરાછા ફ્લાયઓવર બ્રિજ નામે વિડીયો વાયરલ થયા હતા, જેના દ્વારા ખિલ્લા નાખ્યા હોવાના વિડીયો વાયરલ કરાયા હતા। વરાછા પોદાર આર્કેડ ફ્લાયઓવર બ્રિજ પર ખિલ્લા મળી આવતા કોઈ એક અજાણ્ય કારસ્તાનના વિડીયો વાયરલ કરાયા હતા। વાયરલ વિડીયો બાદ બોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા સ્થળ પર પહોંચી હાથમાં ખિલ્લા લઈ ફરીથી માનવતાના કામના વિડીયો પણ વાયરલ કર્યા હતા। જો કે વાયરલ વિડીયોની હિન્દ ટીવી પુષ્ટિ કરતું નથી। જય હિન્દ, જય ભારત। અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદરાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમનેમ પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદરા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનું જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ થતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્યો એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્યું નાખનારને, આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત।